નમસ્તે મિત્રો, ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંદર આજનો આપણો ટોપિક છે ભ્રૂણ. તો આપણે બેવડું ફલનની અંદર જોઈ ગયા કે જ્યારે પરાગનલિકા અહીંયા અંદર એન્ટર થાય છે ત્યારે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે અને બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને ભ્રૂણકોષનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. તો અહીંયા પહેલી જે થિયરી આપણે ભણ્યા ભ્રૂણકોષ, પહેલી થિયરી એટલે ભણ્યા છીએ કેમ કે સર્વપ્રથમ ભ્રૂણકોષ નિર્માણ પામે છે અને ત્યારબાદ યુગ્મનજ જે છે એ ભ્રૂણમાં પરિણમે છે. કેમ કે અહીં ભ્રૂણકોષ એટલે કે ભ્રૂણને પોષણ પૂરું પાડતી પેશીનું નિર્માણ પહેલાં થશે તો એ ભ્રૂણકોષમાં રહેલા ખોરાકનો ઉપયોગ કરી અને આ યુગ્મનજ આગળ વિભાજન પામી અને ભ્રૂણમાં પરિણમશે. તો શરૂઆતમાં ભ્રૂણકોષનું નિર્માણ થાય છે અને ત્યારબાદ યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો અહીં ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા, અહીં અંડક છિદ્ર છે એની નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. અને એ વિકાસ ક્યારે થાય છે? તો શરૂઆતની અંદર અહીંયા યોગ્ય પ્રમાણમાં ભ્રૂણકોષ બની જાય એટલે કે એનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મનજનું વિભાજનની શરૂઆત થાય છે. એટલે શરૂઆતમાં યુગ્મન એટલે કે ભ્રૂણકોષ અમુક ચોક્કસ જથ્થામાં બન્યા પછી જ યુગ્મનજનું વિભાજન શરૂ થાય છે. તો આ જે છે એ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું એક અનુકૂલન છે એમ કહી શકાય. અહીંયા બીજમાં ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે, છતાં એકદળી અને દ્વિદળી બંનેની અંદર ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક અવસ્થાઓ છે એકદળી અને દ્વિદળી બંનેમાં સમાન હોય છે. તો અહીંયા દ્વિદળીની અંદર ભ્રૂણની ભ્રૂણજનન અવસ્થાઓ વિશે આપણે જોઈએ તો એનો ક્રમશઃ જે આપણે અવસ્થાઓ છે એમાં પહેલું છે યુગ્મનજ. યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણ બને છે, ત્યારબાદ ગોળાકાર ભ્રૂણ બને છે, ત્યારબાદ હૃદયાકાર ભ્રૂણ બને છે અને પછી પુખ્ત ભ્રૂણ આપણે જોઈ શકીએ છીએ. તો આ તમે અહીં આકૃતિ સ્વરૂપે આપણે અહીંયા જુઓ તો કે દ્વિદળીની અંદર શરૂઆતમાં યુગ્મનજ બને છે, આ યુગ્મનજ આગળ જતાં વિભાજન પામે છે અને 4 કોષીય પૂર્વ ભ્રૂણ બને છે, પછી ગોળાકાર ભ્રૂણ, પછી હૃદયાકાર ભ્રૂણ અને પછી પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. તો આ એની જે છે અવસ્થાઓનો ક્રમ આપણને અહીંયા આકૃતિમાં એટલે કે ઇમેજની અંદર બતાવેલો છે. એના પછી લાક્ષણિક જે દ્વિદળી ભ્રૂણ છે એ ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. તો અહીંયા સમજવા માટે આ આકૃતિ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની અંદર એક આ ભ્રૂણધરી સમજીએ, બરાબર છે, અને 2 બીજપત્રો અહીંયા આ એક અને આ બીજું બીજપત્ર જોઈ શકાય છે. તો અહીંયા ભ્રૂણધરી અને 2 બીજપત્રો જોવા મળે છે, બરાબર છે. બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર અહીંયા આપણે જોઈએ તો બીજધરીનો જે ઉપરનો, આને આપણે બીજધરી કહીએ, તો એનો ઉપરનો જે વિસ્તાર છે એને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્રમાં પરિણમે છે, બરાબર છે. જે ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્રમાં પરિણમે છે જેમાંથી પ્રરોતંત્રનું નિર્માણ થાય છે, બરાબર છે. તો આ ભ્રૂણનો એવો ભાગ છે કે જેમાંથી પ્રરોતંત્ર બનશે એટલે કે જમીનની ઉપરનો ભાગ પ્રકાંડનું નિર્માણ થશે એમ કહી શકાય. બીજપત્રો નીચેનો નળાકાર વિસ્તાર, બીજપત્ર નીચેનો અહીંયા આપણે નળાકાર વિસ્તાર છે એને આપણે શું કહીશું તો અધરાક્ષ તરીકે ઓળખવામાં આવે છે, અધરાક્ષ, બરાબર છે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આ અધરાક્ષ. અને અધરાક્ષ જે છે જે નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા તો મૂલાગ્રમાં પરિણમે છે. અધરાક્ષમાંથી ભ્રૂણમૂળ કે પછી આદિમૂળ અથવા તો મૂલાગ્ર બને છે અને મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે. તમે અહીં જોઈ શકો છો આ જે ટોચનો ભાગ છે મૂળ ટોપથી આવૃત જોવા મળે છે. તો અહીં લાક્ષણિક દ્વિદળી બીજની અંદર આપણે જોયું શું હોય તો એક ભ્રૂણધરી, 2 બીજપત્રો, બરાબર. અહીંયા ભ્રૂણધરી આપણે આને કહીશું તો આ 2 બીજપત્રો છે,
બરાબર છે. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ ઉપરાક્ષ છે, એટલે કે અહીંયા બીજપત્રો ઉપરનો ભ્રૂણધરીનો જે વિસ્તાર આપણે કહીએ છીએ એ ઉપરાક્ષ હશે, અને ઉપરાક્ષમાંથી શું બને છે? ભ્રૂણાગ્ર બને છે. ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર બને છે, અને એમાંથી પ્રરોહ તંત્રનું નિર્માણ થાય છે. જ્યારે બીજપત્રનો નીચેનો વિસ્તાર અધરાક્ષ તરીકે ઓળખાય છે. અધરાક્ષ, બીજધરીનો નીચેનો વિસ્તાર અધરાક્ષ છે, એમાંથી ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા તો મૂલાગ્ર બને છે. મૂળનો ટોચનો ભાગ મૂળ ટોપથી રક્ષાયેલો હોય છે, એટલે કે આવરિત હોય છે. તો આ થઈ ગયું લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ કેવો હોય એની વાત કરી. અહીંયા આપણે જે અવસ્થાઓ છે એની તમને સમજૂતી આપી હતી કે યુગ્મનજ પછીની જે 4 કોષીય અવસ્થા જેને આપણે પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ ગોળાકાર ભ્રૂણ, પછી હૃદયાકાર ભ્રૂણ અને પછી પુખ્ત ભ્રૂણ, આમ ક્રમશઃ અવસ્થાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર છે. એના પછી એકદળી ભ્રૂણની અંદર આપણે જોઈએ તો માત્ર એક જ બીજપત્ર હોય. જેમ દ્વિદળી ભ્રૂણની અંદર 2 બીજપત્રો જોવા મળે છે, દ્વિ એટલે 2, એકદળીની અંદર એક જ બીજપત્ર હોય છે, જેને આપણે વરુથિકા તરીકે ઓળખીએ છીએ. મકાઈની અંદર 11 સાયન્સની અંદર આપણે ભણતા હતા ત્યારે આવી રીતે અહીંયા આ ભાગ ભ્રૂણપોષનો હતો, અને અહીંયા જે બીજપત્ર જોવા મળે છે ઢાલ આકારનું, એને આપણે શું કહીએ છીએ? વરુથિકા. એક જ બીજપત્ર જોવા મળે છે, જે ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાયેલું હોય છે. બરાબર છે. તો અહીંયા ક્યાંક અહીંયા જે છે ભ્રૂણધરી આવેલી છે, અને એની એક બાજુએ આ જે છે વરુથિકા એટલે કે બીજપત્ર ગોઠવાયેલું છે. ભ્રૂણધરી નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે. અહીંયા જોઈએ જરા આપણે, તો અહીંયા ધારો કે આ મકાઈ છે, તો અહીંયા ભ્રૂણધરી હોય તો નીચેના છેડે ભ્રૂણમૂળ હોય છે, અને મૂળ ટોપ જે છે એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે, જેને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ભ્રૂણમૂળ અને પછી ભ્રૂણમૂળ ચોલ જોવા મળે છે. બરાબર. જે એક અવિભેદિત આવરણથી આવરિત મૂળટોપ નામની રચના વડે ઘેરાયેલ હોય છે. બરાબર છે. અહીં મૂળટોપની ફરતે ભ્રૂણમૂળ ચોલ આવેલું છે. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો જે ભાગ છે એને ઉપરાક્ષ કહેવાય છે, અને ઉપરાક્ષ એ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાયો ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. અહીંયા આપણે 11 સાયન્સની અંદર મકાઈની અંદર આપણે જોતા હતા, આ બાજુ ભ્રૂણાગ્ર, પછી ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ, આવી રીતે આપણે જે છે ભણી ગયા છીએ. બરાબર. તો અહીંયા વરુથિકાનો જોડાણથી ઉપરનો ભાગ એ ઉપરાક્ષ, અને ઉપરાક્ષ એ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાયો ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે, જેને શું કહેવાય? ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખાય છે. ને અહીંયા નીચેની તરફ શું હોય છે? ભ્રૂણમૂળ ચોલ જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મકાઈની અંદર આકૃતિની અંદર અહીંયા ભ્રૂણપોષ છે, ભ્રૂણાગ્ર ચોલ, પછી ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળ ચોલ જેવી બધી જ રચનાઓ આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બરાબર છે. એના પછી હવે પછીનો આપણો ટોપિક છે બીજ. તો આવૃત બીજધારીની અંદર બીજ એ લિંગી પ્રજનનનું અંતિમ પરિણામ છે એમ કહી શકાય, અથવા તો અંતિમ નિપજ છે એવું આપણે કહી શકીએ છીએ. ફલન બાદ સામાન્ય રીતે પ્રતિધ્રુવીય કોષો અને સહાયક કોષો અવનત અથવા તો વિઘટન પામે છે. જે અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે, અહીંયા સહાયક કોષો છે, એ વિઘટન પામે છે. બરાબર છે. અથવા તો અવનત પામે છે. અહીં બીજી કેટલીક બાબત સીધી સમજી શકાય એવી છે કે અહીંયા જે બીજાશય છે એ બ્લુ કલરની અંદર તમે જોઈ શકો છો. બીજાશય એ ફળમાં પરિણમે છે. આ જે અંડક છે, ફલિત અંડક, એ ફલિત અંડક બીજમાં પરિણમે છે. તો બીજની વ્યાખ્યા કરવી શું કહી શકાય કે ફલિત અંડકને, આ જે ફલિત અંડકને બીજ તરીકે ઓળખવામાં આવે છે, જે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. બીજું કે આ જે બંને અંડકાવરણો છે, આ તમે બંને અંડકાવરણો આપણે જોઈએ છીએ, એ બીજા વર્ણોમાં પરિણમે છે. બીજની ફરતે જે આવરણ હોય છે એની અંદર પરિણમતા હોય છે. બીજું કે અહીંયા તમે આ પણ જાણો છો કે અહીંયા જે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હોય છે,
એમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ અને પછી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. જ્યારે યુગ્મન જ જે દ્વિકીય છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે તમે જો આ આખું બીજ બની જાય તો આ બીજની અંદર શું હોય? તો બીજની અંદર એક તો ભ્રૂણ હોય, ભ્રૂણપોષ હોય, બરાબર છે. અને આ ભ્રૂણ શું ધરાવે છે? તો ભ્રૂણધરી, બરાબર છે. ભ્રૂણ પાસે શું હોય છે? ભ્રૂણધરી હોય છે, જેની અંદર ઉપરની તરફનો ભાગ ભ્રૂણાગ્ર, જેમાંથી પ્રરોહતંત્રનો વિકાસ થાય છે, અને નીચેની તરફ ભ્રૂણમૂળ હોય છે, જેમાંથી મૂળ તંત્રનો વિકાસ થતો હોય છે. એટલા માટે જ આપણે બીજને જ્યારે જમીનમાં ઉગાડીએ છીએ એટલે ભ્રૂણાગ્રના ભાગમાંથી, એટલે કે ભ્રૂણ જે છે એમાં ભ્રૂણધરી છે, અને એ ભ્રૂણધરીના ભ્રૂણાગ્રવાળા ભાગમાંથી પ્રકાંડનો, એટલે કે જમીન ઉપરનો વિકાસ થાય છે, જ્યારે નીચેનો ભાગ છે એમાંથી ભ્રૂણમૂળનો વિકાસ થતો હોય છે. એના પછી આપણે જોઈએ તો ભ્રૂણના જે બીજપત્રો છે એ એકદમ સરળ રચના ધરાવે છે, જે સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી જાડા અને ફૂલેલા હોય છે. અહીંયા આપણે બીજની વાત કરીએ તો બીજની અંદર શું હોય? તો સામાન્ય રીતે બીજની અંદર ભ્રૂણધરી હોય, પછી બીજાવરણો હોય અને બીજપત્રો હોય છે, બરાબર છે. તો બીજની ફરતે બીજાવરણો, અંદર ભ્રૂણધરી અને બીજું બીજપત્રો જોવા મળે છે. આ જે બીજપત્રો છે, આ ભ્રૂણના બીજપત્રો એકદમ સરળ રચના ધરાવે છે, જે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી સામાન્ય રીતે સિંબી કુળની અંદર એ જાડું અને ફૂલેલું બને છે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે, એ શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે, અને સિંબી કુળમાં જાડા અને ફૂલેલા જોવા મળે છે. તો અહીંયા બે પ્રકાર છે એના આધારે, અભ્રૂણપોષી કે આલ્બ્યુમિન મુક્ત બીજ, અને બીજું છે ભ્રૂણપોષી કે આલ્બ્યુમિન યુક્ત બીજ. તો અહીંયા બંને પ્રકાર કઈ રીતે? અભ્રૂણપોષી, નામ ઉપરથી જ ખ્યાલ આવે છે, ભ્રૂણપોષ જોવા મળતો નથી, એટલે કે અહીંયા સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી, બરાબર છે. ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે. દાખલા તરીકે વટાણા અને મગફળીની અંદર ભ્રૂણપોષ જેવી અલાયદી રચના જોવા મળતી નથી. આપણે વાલની અંદર પણ 11 સાયન્સની અંદર જોઈ ગયા, એની આકૃતિની અંદર ભ્રૂણપોષ જેવી કોઈ રચના સ્પષ્ટપણે આપણે જોઈ શકતા નથી, બરાબર છે. તો આવા જે બીજ છે અને આપણે અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બીજું છે ભ્રૂણપોષી બીજ, કે જ્યાં ભ્રૂણપોષનો ભાગ બીજ જાળવી રાખે છે, અને ભ્રૂણના વિકાસ દરમિયાન એ સંપૂર્ણપણે વપરાઈ જતો નથી. બીજપત્રો દ્વારા સંપૂર્ણપણે વપરાઈ ન જતો હોવાથી ભ્રૂણપોષ એક અલાયદા વિસ્તાર તરીકે બીજમાં રહેતો હોય છે. દાખલા તરીકે ઘઉં, મકાઈ, જવ અને દિવેલાની અંદર આપણે એ જોઈ શકીએ છીએ. તો તમે બેલ મકાઈની આ જે આકૃતિ છે એની અંદર તમને યાદ હોય તો આ જે આખો ભાગ ભ્રૂણપોષ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો એટલા માટે આપણે એવા બીજને શું કહેવાય? ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ભ્રૂણપોષનો ભાગ બીજની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. એના પછી બીજદેહ શેષ એટલે શું? તો કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનું ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહ શેષ કહેવાય. જે અંડક આપણે દોરીએ છીએ, અહીંયા ભ્રૂણપોષ દોરીએ છીએ, અહીંયા આપણે બીજાવરણો દોરીએ છીએ, તો અહીંયા જે ભાગ આપણે જોઈશું કે જે આ ભાગ છે, જે આપણો અહીંયા જે કોષો છે એ પ્રદેહના કોષો છે. સામાન્ય રીતે એ બીજમાં ફેરવાઈ જતા હોય છે પ્રદેહના કોષો, પણ પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે બીજની સાથે રહેતો હોય છે. તો આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાળા મરી અને બીટ જે છે એની અંદર પ્રદેહના કેટલોક ભાગ એની સાથે જ હોય છે, બરાબર. દાખલા તરીકે કાળા મરી અને બીટ, જે MCQની અંદર પૂછી શકાય છે. તો આ બીજદેહ શેષ થઈ ગયું. એના પછી અહીંયા તમે જોઈ શકો છો મકાઈની અંદર અહીંયા ભ્રૂણપોષનો સ્પષ્ટ વિસ્તાર જોવા મળે છે. એટલા માટે આ ભ્રૂણપોષી બીજ છે. એકદળી જે બીજ છે એ ભ્રૂણપોષી બીજ હશે, જ્યારે અહીંયા દ્વિદળીની અંદર તમે જુઓ બીજપત્રો દેખાય છે. ભ્રૂણપોષ જેવી અલાયદી રચના અહીંયા જોવા મળતી નથી. આ ઉપરાંત અહીંયા પણ તમે જોઈ શકો છો આકૃતિની અંદર ભ્રૂણપોષ જેવી અલાયદી રચનાઓ અહીંયા જોવા મળે છે. માટે આવા જે બીજ છે એને
ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય છે. એક દળીના બીજ છે સામાન્ય રીતે એ ભ્રૂણપોષી બીજ છે, જ્યારે દ્વિદળી બીજ જે છે એ અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય છે, જેમાં ભ્રૂણપોષ એ અલાયદી રચના તરીકે જોવા મળતો નથી. બરાબર છે. એના પછી બીજની અંદર એટલે કે આપણે જે અંડકની અંદર જે અંડકાવરણો છે એ સખત રક્ષણ આપનારા બીજા વર્ણોમાં ફેરવાઈ જાય છે. બરાબર છે. અંડકના જે આવરણો છે એ સખત રક્ષણ આપનારા બીજના આવરણોમાં ફેરવાઈ જાય છે. જે અંડક છિદ્ર હોય છે એ અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજા વર્ણમાં જોવા મળે છે. બરાબર. અને તે બીજાંકુરણ દરમિયાન O2 અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. કોઈ બી બીજ હોય તો એની અંદર કોઈ બીજ છે તો એની અંદર એક બીજ છિદ્ર જોવા મળે છે. એ બીજ છિદ્ર શું છે? તો જે અંડક છિદ્ર છે એ અંડક છિદ્ર એ ત્યારબાદ બીજા વર્ણની અંદર બીજ છિદ્ર સ્વરૂપે જોવા મળે છે. અને આ શું કરે છે? તો બીજાંકુરણ દરમિયાન જ્યારે બીજનું અંકુરણ થાય છે ત્યારે O2 અને પાણીને ના પ્રવેશ માટેની અનુકૂળતા કરી આપે છે. એટલે બીજાંડ છિદ્ર દ્વારા એ O2 અને પાણી એ અંદર પ્રવેશે છે. હવે બીજ જ્યારે પુખ્ત બને છે ત્યારે શું થાય? તો પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક બને છે. પાણી જેમ જેમ એની અંદરથી ઓછું થતું જાય એમ બીજ વધુ ને વધુ શુષ્ક બનતું જાય છે. માત્ર 10થી 15% ભેજ એની અંદર જોવા મળે છે. અને આટલા ઓછા પાણીની અંદર ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે. આપણને ખબર છે કોઈ પણ ચયાપચય ક્રિયા માટે પાણીની જરૂર પડે છે, પણ અહીં પાણી જ ઓછું હશે તો શું થશે? સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડી જાય છે. પરિણામે ભ્રૂણ એ નિષ્ક્રિય બની જાય છે અને નિષ્ક્રિય ભ્રૂણ ધરાવતું બીજ એ સુષુપ્ત બને છે, એ અંકુરિત થઈ શકતું નથી. બરાબર. એટલે બીજ જે છે જમીનમાં એમને એમ પડ્યું રહે છે. હવે એ બીજ એને કહેવાય બીજ સુષુપ્તા. બીજને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, અનુકૂળ પરિસ્થિતિ એટલે શું? તો પૂરતો ભેજ પ્રાપ્ત થશે, O2 પ્રાપ્ત થશે અને અનુકૂળ તાપમાન પ્રાપ્ત થશે ત્યારે બીજાંકુરણ શક્ય બને છે. બરાબર. તો આ કેટલીક બાબતો હતી જેમાં અંડકાવરણો સખત રક્ષણ આપનારા બીજાવરણો બની જાય છે, અંડક છિદ્ર ત્યારબાદ બીજ છિદ્ર બને છે, બીજાંકુરણ દરમિયાન O2 અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ જ્યારે પુખ્ત બને છે ત્યારે પાણીનું પ્રમાણ ઘટે છે, બીજ વધુ શુષ્ક બને છે. પરિણામે એની ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે, ભ્રૂણ નિષ્ક્રિય બને છે એટલે કે બીજનું અંકુરણ થતું નથી, એટલે બીજ સુષુપ્ત બને છે અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા બીજ અંકુરિત થાય છે. ઓકે. અહીંયા પણ એક આકૃતિ દ્વારા બધી જ બાબતોને સમજાવવાનો ફરીથી પ્રયાસ કર્યો છે. અહીં એક એક માર્ક્સ માટે આ આકૃતિ ખૂબ જ અગત્યની છે મિત્રો. બહુ ખાસ ધ્યાન રાખજો કે અંડક એ બીજમાં પરિણમે છે, બીજાશય ફળમાં, અને આ જે બીજાશયની દિવાલ છે ફલાવરણમાં ફેરવાય છે. આ તો આપણે જાણીએ છીએ યુગ્મનજ ભ્રૂણમાં, અને આ જે વચ્ચેનું દ્વિતીયક કોષ કેન્દ્ર એની સાથે જ્યારે એક નરજન્યુ જોડાય છે ત્યારે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે. અને જે અંડકાવરણો છે એ સખત બીજાવરણોમાં ફેરવાય છે. અને જ્યારે ફળનું નિર્માણ થાય છે એટલે કે આખું બીજાશય જે ફળમાં પરિણમે છે ત્યારે બાકીના પુષ્પીય ભાગો છે સામાન્ય રીતે ખરી પડતા હોય છે. બરાબર છે. તો અહીંયા ફળ જે છે એ અહીં આપણે જોયું કે બીજાશય ફળમાં પરિણમે છે. તો આ ફળ કાં તો માસલ ફળ હોય, જામફળ છે, નારંગી છે, કેરી છે, જે અંદરથી ખાવાયુક્ત દળદાર રચના જોવા મળે છે, એ માસલ ફળ કહીશું. જ્યારે બીજા કેટલાક છે શુષ્ક ફળ હોય છે, જેમ કે મગફળી છે, રાઈ છે, એ શુષ્ક ફળ તરીકે આપણે જોઈએ છીએ. હવે અહીંયા ફળનું નિર્માણ થાય છે, એ ફળ નિર્માણને આધારે એટલે કે ફળ સર્જનને આધારે ફળ પણ કેટલાક પ્રકારો આપણને અહીં ભણવાના છે, જેમ કે કૂટ ફળ અથવા તો અસત્ય ફળ આપણે જેને કહીશું. તો એની પહેલા આપણે સત્ય ફળ એટલે શું સમજી લઈએ. તો બીજાશયમાંથી ફળનું જ્યારે નિર્માણ થાય તો એવા ફળને આપણે સત્ય ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય તો એવા ફળને સત્ય ફળ કહેવાય. એનો મતલબ કે બીજાશય સિવાયના પુષ્પના અન્ય ભાગો જ્યારે ફળ નિર્માણમાં ભાગ લે ત્યારે કૂટ ફળ અથવા તો અસત્ય ફળ તરીકે ઓળખીએ છીએ. તો આવા ભાગો એટલે શું? તો પુષ્પાસન, પુષ્પાક્ષ
આ બધા ભાગો જે છે બીજાશય સિવાયના ભાગો છે જે ફળ નિર્માણમાં ભાગ લેતા હોય તો આપણે એવા ફળને કૂટફળ અથવા તો અસત્ય ફળ કહીએ છીએ. જેમ કે સફરજન છે જેની અંદર પુષ્પાસન ફળ નિર્માણમાં ભાગ લે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરી છે, કાજુ છે જેમાં પુષ્પાક્ષ જે છે તે ફળ નિર્માણમાં ભાગ લે છે. તો આ 3 અસત્ય ફળ છે આપણા ઉદાહરણની અંદર. એના પછી અફલિત ફળની વાત કરીએ. નામ ઉપરથી જ ખ્યાલ આવે છે ફલન વગર જ્યારે ફળનું નિર્માણ થાય છે તો તેવા ફળને અફલિત ફળ અથવા તો પાર્થિનોકોર્પ MCQમાં આ શબ્દ પૂછાઈ શકે એવો છે. અફલિત ફળ એટલે કે ફલન વગર જ્યારે ફળનું નિર્માણ થતું હોય તો એવા ફળને આપણે કહીશું અફલિત ફળ અથવા તો પાર્થિનોકોર્પિક ફ્રૂટ્સ કહીશું. તો અહીં વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી જે છે એ આવા ફળોને આપણે એની વૃદ્ધિ પ્રેરી શકાતી હોય છે. જેમ કે કેળા એ અફલિત ફળ છે જેમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની મદદથી એની વૃદ્ધિને પ્રેરી શકાય છે. અને અહીંયા જે છે ફલન થતું નથી. તમને ખબર છે ફલન થાય તો શું થશે? આ અંડક જે છે બીજમાં પરિણમે છે. ફલન થાય તો અંડક શેમાં પરિણમે છે? બીજમાં પરિણમે છે. પણ અહીંયા ફલન થતું નથી એટલે કે અંડક જે છે બીજમાં પરિણમતું નથી. પરિણામે શું થાય છે? અહીંયા જે ફળ હોય છે એ કેવા હોય છે? બીજ વિહીન ફળ જોવા મળે છે. તો તમે જાણો છો કેળા જે છે એ અફલિત ફળનું એક ઉદાહરણ છે જે બીજ વિહીન ફળ છે. ઓકે, તો અહીંયા 3 પ્રકાર છે. સત્ય ફળ એટલે કે બીજાશયમાંથી જ્યારે ફળનું નિર્માણ થાય ત્યારે એને સત્ય ફળ કહેવાય. બીજાશય સિવાયના અન્ય ભાગો જેમ કે પુષ્પાસન કે પુષ્પાક્ષ જ્યારે એમાં ફળ નિર્માણમાં ભાગ લે ત્યારે એવા ફળને કૂટફળ કે અસત્ય ફળ તરીકે ઓળખાય છે. સફરજન, સ્ટ્રોબેરી, કાજુ એ કૂટફળના ઉદાહરણો છે. પછી છેલ્લું છે અફલિત ફળ કે ફલન વગર ફળનું નિર્માણ. બરાબર છે. એવા ફળને આપણે પાર્થિનોકોર્પિક ફળ અથવા તો અફલિત ફળ કહીએ છીએ. દાખલા તરીકે કેળા એનું ઉદાહરણ છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની મદદથી જે છે એની વૃદ્ધિ પ્રેરી શકાય છે અને આવા જે ફળો છે બીજ વિહીન હોય છે. એના પછી સામાન્ય રીતે પરાગનયન અને ફલન જેવી ક્રિયાઓ માટે પાણી જરૂરી નથી અથવા તો આ બંને ક્રિયાઓ પાણી પર આધારિત નથી. પણ જે બીજ નિર્માણની ક્રિયા છે એ પાણી પર વધુ આધારિત છે એમ કહી શકાય. બીજ જે છે એ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ અનુકૂળ થયેલું હોય છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. બીજના કારણે એ જાતિ જે છે એ જળવાઈ રહેતી હોય છે એમ કહી શકાય. સખત જરૂરિયાત મુજબનો સંચય ખોરાક અહીંયા બીજની અંદર જે છે જો આપણે જોવા મળે છે. અને અંકુરિત ભ્રૂણ પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ મેળવે છે. તો અહીંયા સખત જરૂરિયાત મુજબનો સંચય ખોરાક હોવાને કારણે જે આ ભ્રૂણ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી એને પોષણ મળતું રહે છે. બરાબર છે. બીજનું જે સખત આવરણ છે એ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. બીજનું સખત આવરણ આપણને ખબર છે અંડકાવરણો જે છે બીજાવરણમાં ફેરવાય છે. જે સખત આવરણો છે જે પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. અને આ જે બીજ છે એ લિંગી પ્રજનનનું પરિણામ છે. અને લિંગી પ્રજનનને પરિણામે શું થાય? તો નરજન્યુ અને માદાજન્યુ જોડાય છે એટલે કે નવા જનનિક સંયોજનો બને છે અને પરિણામે ભિન્નતા પ્રેરાય છે. બરાબર છે. તો અહીંયા લિંગી પ્રજનનનું પરિણામ હોવાથી જે છે ભિન્નતા નવી સંતતિમાં જોવા મળે છે. બીજ એ આપણા કૃષિનો એક પાયો છે આપણે એમ કહી શકીએ. પુખ્ત બીજ જલ રહિત એટલે કે શુષ્ક અને સુષુપ્ત હોવાથી, સુષુપ્ત એટલે શું એ આપણે જોયું કે ચયાપચય ક્રિયાઓ જે છે એ ખૂબ જ ઓછી હોય, ખૂબ જ અલ્પ પ્રમાણમાં ચયાપચય ક્રિયાઓ થતી હોય એટલે કે ભ્રૂણ જે છે એટલે કે નિષ્ક્રિય રહેતું અને પરિણામે બીજ અંકુરિત થઈ શકતું નથી. તો આ બંને ખાસિયતોને કારણે શુષ્ક હોય, સુષુપ્ત હોવાને કારણે શું બીજનો સંગ્રહ કરી શકાય છે. સમગ્ર વર્ષ દરમિયાન એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. આપણે જે ઘઉં બાજરી ખાઈએ છીએ એ પણ એક પ્રકારના બીજ છે જેને આપણે આખા વર્ષ દરમિયાન સંગ્રહી પણ શકીએ છીએ, એનો ખોરાક તરીકે તો ઉપયોગ કરીએ જ છીએ. આ ઉપરાંત પાક મેળવવા માટે એને ઉગાડી પણ શકાય છે. તો આ જે છે કેટલાક એના લાભ છે.
હવે જોઈએ બીજની જીવિતતા. બીજ જે છે ફળમાંથી છૂટું પડે એટલે કે બીજ વિકિરણ પછી કેટલીક જાતિઓમાં થોડાક મહિનાઓમાં જીવિતતા ગુમાવી દે છે, જ્યારે મોટા ભાગની જાતિઓમાં વર્ષો સુધી બીજને કંઈ થતું નથી, એમનું એમ જ રહે છે. કેટલાક બીજ તો 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો જીવંત હોવાના દાખલાઓ છે. અહીં આપણે સૌથી જૂનું બીજની વાત કરીશું, લ્યુપાઇન. MCQમાં પૂછી શકાય સૌથી જૂનું બીજ કયું છે, તો લ્યુપાઇન. લ્યુપાઇન આર્કિટિક્સ જે છે આર્કટિક ટ્રૂનની અંદર લગભગ 10,000 વર્ષોની સુસુપ્તતા પછી મિત્રો આ બીજ જે છે 10,000 વર્ષ એ એમનું એમ પડી રહ્યું છે, અને એ 10,000 વર્ષની સુસુપ્તતા પછી બીજાંકુરણ એમાંથી થયું છે અને એમાંથી પુષ્પો પણ ઉત્પન્ન થયાના દાખલાઓ જોવા મળે છે. તો આ સૌથી જૂનું બીજ લ્યુપાઇન આર્કિટિક્સની વાત કરી. એના પછી ખજૂર છે. આ જે ખજૂર છે એ 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવાઓ પણ મળ્યા છે. બરાબર છે. તો અહીંયા ક્યાંથી મળ્યા છે પુરાવાઓ, તો એ પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયાની નજીક રાજન હેરોલ્ડના મહેલમાં આ ખજૂરી મળી આવી છે. બરાબર છે. ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ જોવા મળે છે. એવા કેટલાક ફળોનું ઉદાહરણ જોઈએ તો ઓર્કિડનું જે ફળ છે એની અંદર એવું જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક પરોપજીવી જાતિ છે જેમાં ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. MCQ માટે આ અગત્યનું છે. ઓરોબંકી અને સ્ટ્રાઇગા જે પરોપજીવી જાતિઓ છે કે જેની અંદર પણ ફળની અંદર હજારોની સંખ્યામાં બીજ જોવા મળે છે. આ ઉપરાંત વડ પણ આપણે જાણીએ છીએ એના ફળની અંદર પણ બીજ ઘણી બધી સંખ્યામાં જોવા મળતા હોય છે. ઓકે, તો એના પછી આ જે આકૃતિ છે ઓરોબેન્કી છે. ઓરોબંકી જે પરોપજીવી જાતિ છે, અહીંયા આપણે એના બીજ જોઈ શકીએ છીએ. બરાબર છે. આ બીજ જે છે એ વિકાસ પામતા અહીંયા જોઈ શકાય છે. બરાબર. તો આ થઈ ગઈ ઓરોબેન્કી જે એક પરોપજીવી જાતિ છે. બરાબર. પછી આ જે સૌથી જૂનું બીજ લ્યુપાઇન, આ બીજ જે છે લ્યુપાઇનના છે. બરાબર. લ્યુપાઇન આર્કિટિક્સના બીજ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ તો તમે જાણતા જ હશો. બરાબર. મોઢામાં કેટલાકને જોઈને પાણી પણ આવી ગયું હશે કદાચ. બરાબર. ખજૂર. ઓકે, તો આ ખજૂરના બીજ આપણે જોઈ શકીએ છીએ. એના પછી અહીં તમે ખજૂરના બીજનું અંકુરણ થતું જોઈ શકો છો મિત્રો. બરાબર છે. આ જે છે સ્ટ્રાઇગા છે. આપણે બે જે વનસ્પતિની વાત કરી, એક ઓરોબેન્કી અને બીજી છે સ્ટ્રાઇગા. એ પણ કેવી છે પરોપજીવી વનસ્પતિ છે. આ જો આ યજમાન છે અને એમાંથી જે છે એ પાણી મેળવે છે સ્ટ્રાઇગા. ઓકે, તો આ સ્ટ્રાઇગાના જે ફળ છે એની અંદર પણ બીજની સંખ્યા જે છે હજારોની અંદર બીજની સંખ્યા જોવા મળે છે. ઓકે, એના પછી આ આપણે જાણીએ છીએ વડ. બરાબર છે. તો આ જે વડના અંદર અસંખ્ય હજારોની સંખ્યામાં બીજ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર, કે જે એવી જાતિઓ કે જેની અંદર એવા ફળની આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં નાના નાના બીજો હજારોની સંખ્યામાં જોવા મળતા હોય છે. તો આપણે જે જોયું એમાં કઈ કઈ વનસ્પતિ હતી ફરીથી કરીએ તો તમે જુઓ, આ ઓરોબેન્કી જે પરોપજીવી જાતિ છે. બરાબર છે. પછી આ સ્ટ્રાઇગાની વાત કરી આપણે. ઓકે, અને આ જે છે વડની અંદર પણ એ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે અહીંયા બીજ વિશે વાત કરી. તો આવજો મિત્રો. થેન્ક યુ. અને હજી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને લાઈક અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી દરેકને આ ચેનલનો લાભ મળી શકે. તો આવજો મિત્રો.